હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। સવારમાં 6 થી 8 એમ 2 કલાકમાં છોટાઉદેપુર અને પાવી જેતપુરમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો। સતત બીજા દિવસે વરસાદી માહોલને લઈ જિલ્લાના ખેડૂતોમાં અનેરી ખુશી વર્તાઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને છોટાઉદેપુર અને પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારના 6 થી 8ના 2 કલાકમાં છોટાઉદેપુર અને પાવી જેતપુરમાં 2-2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જે રીતના વરસાદી માહોલ છે તેને લઈને ખેડૂતોમાં એક અનેરી ખુશી જોવાઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદી માહોલ છે। છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો નસવાડીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કવાંટમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ અને છોટાઉદેપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો હતો। પરંતુ આજે વહેલી સવારથી પણ વરસાદી માહોલ છે અને છોટાઉદેપુર પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। माजिद खान, दूरदर्शन समाचार, छोटाउदेपुर।